ફ્રેન્ડ્સ, વેલકમ ટુ એલકે એકેડેમી. હું આકાશ મહેતા. આજે આપણે ડિસ્કસ કરીશું કરંટ અફેર જાન્યુઆરી થર્ડ વીકની. લેટ્સ સ્ટાર્ટ વિથ ધ ફર્સ્ટ ન્યૂઝ. આપણી પહેલી ન્યૂઝ છે ફ્રેન્ડ્સ કે હમણાં રિસન્ટલી રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા એક રિપોર્ટ લોન્ચ કરવામાં આવેલો છે. રિપોર્ટનું નામ છે ફાઇનાન્શિયલ સ્ટેબિલિટી રિપોર્ટ. ફાઇનાન્શિયલ સ્ટેબિલિટી રિપોર્ટ. આ રિપોર્ટ લોન્ચ કરવામાં આવેલો છે કોના દ્વારા? રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા. એના વિશે વાત કરીએ. જો આ રિપોર્ટ વિશે વાત કરું ને ફ્રેન્ડ્સ, ફાઇનાન્શિયલ સ્ટેબિલિટી રિપોર્ટ, આ રિપોર્ટ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા વર્ષમાં 2 વખત લોન્ચ કરવામાં આવે છે. એક તો જૂન મહિનાની અંદર અને એક ડિસેમ્બર મહિનાની અંદર. તો આપણે જે અત્યારે રિપોર્ટ તૈયાર કરી રહ્યા છે એ ડિસેમ્બર મહિનાનો રિપોર્ટ છે. આ રિપોર્ટને તૈયાર કોણ કરે છે? તો ફાઇનાન્શિયલ સ્ટેબિલિટી યુનિટ અને ફાઇનાન્શિયલ સ્ટેબિલિટી એન્ડ ડેવલપમેન્ટ કાઉન્સિલ. દેખો, રિપોર્ટને તૈયાર કરવાનું કામ છે ફાઇનાન્શિયલ સ્ટેબિલિટી યુનિટનું, અને રિપોર્ટ તૈયાર થઈ ગયા પછી એને ઇવોલ્યુટ કરવાનું કામ છે ફાઇનાન્શિયલ સ્ટેબિલિટી ડેવલપમેન્ટ કાઉન્સિલનું. બરાબર. અને પબ્લિશ કરવાનું કામ છે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાનું. આ રિપોર્ટને 2010થી રિઝર્વ બેંક દર વર્ષે લોન્ચ કરે છે. 2010થી ધ્યાનમાં રાખવાનું છે. બરાબર. આ રિપોર્ટની અંદર કઈ કઈ સંસ્થાઓ પાસેથી ડેટા લેવામાં આવે છે? આ રિપોર્ટની અંદર દેશની મોટા ભાગની જે રેગ્યુલેટરી સંસ્થાઓ છે ને, એ દરેક રેગ્યુલેટરી સંસ્થાઓ પાસેથી ડેટા લેવામાં આવે છે આ રિપોર્ટને તૈયાર કરવામાં. કઈ કઈ રેગ્યુલેટરી સંસ્થાઓ પાસેથી ડેટા લેવામાં આવે છે? તો રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા પાસેથી, સેબી પાસેથી જે કેપિટલ માર્કેટને રેગ્યુલેટ કરે છે, ઇન્સ્યોરન્સ રેગ્યુલેટરી ડેવલપમેન્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા જે ઇન્સ્યોરન્સ સેક્ટરને રેગ્યુલેટ કરે છે, પેન્શન ફંડ રેગ્યુલેટરી ડેવલપમેન્ટ ઓથોરિટી જે પેન્શન ફંડને રેગ્યુલેટ કરે છે, અને મિનિસ્ટ્રી ઓફ ફાઇનાન્સ. આ દરેકે દરેક રેગ્યુલેટરી સંસ્થાઓ પાસેથી ડેટા લઈને આ રિપોર્ટ તૈયાર કરવામાં આવે છે 2010થી ફાઇનાન્શિયલ સ્ટેબિલિટી યુનિટ દ્વારા. રિપોર્ટને એનાલિસિસ કરવાનું કામ છે ફાઇનાન્શિયલ સ્ટેબિલિટી એન્ડ ડેવલપમેન્ટ કાઉન્સિલનું. જો હું ફાઇનાન્શિયલ સ્ટેબિલિટી એન્ડ ડેવલપમેન્ટ કાઉન્સિલ વિશે વાત કરું ફ્રેન્ડ્સ, તો આ એક કાઉન્સિલ છે જેના ચેરપર્સન હોય છે આપણા મિનિસ્ટર ઓફ ફાઇનાન્સ. એ એના ચેરપર્સન હોય છે. આ ફાઇનાન્શિયલ સ્ટેબિલિટી ડેવલપમેન્ટ કાઉન્સિલનું નિર્માણ કરવાની જે પ્રપોઝમેન્ટ રાખવામાં આવેલું હતું, એ રઘુરામ રાજનની જે સમિતિ બેઠેલી હતી 2008ની અંદર, એને દેશની અંદર નાણાકીય સ્થિરતાને ઇમ્પ્રૂવ કરવા માટે આ એક સંસ્થા એસ્ટાબ્લિશ કરવાનું પ્રપોઝમેન્ટ રાખેલું હતું આ કમિટી દ્વારા, રઘુરામ રાજન કમિટી દ્વારા. અને એ કમિટીની ભલામણથી આ સંસ્થા બનાવવામાં આવી છે. બરાબર ને? ફાઇનાન્શિયલ સ્ટેબિલિટી ડેવલપમેન્ટ કાઉન્સિલ જે મિનિસ્ટ્રી ઓફ ફાઇનાન્સ અંડરમાં કામ કરે છે, અને નાણાં મંત્રી જ તેના ચેરપર્સન હોય છે. બરાબર ને? ઓકે, રાઈટ. અને જો હું આ રિપોર્ટના મુખ્ય અહેવાલ વિશે વાત કરું, તો આ રિપોર્ટનું મુખ્ય તારણ છે કે દેશનો જે જીડીપી છે એ નાણાકીય વર્ષ 2024-25ની અંદર 6.6% રહેશે. જીડીપીનો જે વૃદ્ધિ દર છે એ નાણાકીય વર્ષ 2024-25ની અંદર કેટલો રહેશે? 6.6% રહેશે. આ રિપોર્ટનું મુખ્ય તારણ છે. બરાબર. આ ઉપરાંત આ રિપોર્ટ બીજું શું કહે છે કે દેશની અંદર જે સરકારી બેંકો છે, આપણી શેડ્યુલ કોમર્શિયલ બેંકો છે, બરાબર ને? સરકારી નહીં, શેડ્યુલ કોમર્શિયલ બેંકો અને જે એનબીએફસી છે, એની સ્થિતિ મજબૂત બની છે. જે આપણો નેટ નોન પરફોર્મિંગ એસેટ છે શેડ્યુલ કોમર્શિયલ બેંક અને એનબીએફસીની, એ ઘટી છે. બરાબર. એમની પાસે પર્યાપ્ત મૂડી છે અને કેપિટલ બફર છે. બરાબર ને? જે તેમને લોસના કેસમાં તેમને સ્ટેબલ રહેવા માટે મદદરૂપ થશે. બરાબર ને? ઓકે. તો આ રિપોર્ટનું મુખ્ય તારણ છે કે દેશની જે બેંક અને એનબીએફસી છે, બરાબર ને, એની એનપીએ ઘટી છે, તેની પાસે પર્યાપ્ત મૂડી અને તરલતા છે. બરાબર ને? આ ઉપરાંત દેશનો જે જીડીપી દર 6.6% રહેશે, એ શેના કારણે રહેશે? તો જે ગ્રામીણ વપરાશમાં જે ગ્રામીણ લોકોના જે કન્ઝપ્શનમાં વધારો થયો છે, આ ઉપરાંત સરકારના ખર્ચ અને રોકાણમાં વધારો થયો છે, મજબૂત સેવાઓની નિકાસ, ઘટતી બિનકાર્યક્ષમ અકસ્માતો મતલબ નોન પરફોર્મિંગ એસેટ પણ ઘટી રહ્યા છે,
અને પર્યાપ્ત મૂડી અવેલેબલ છે બેંક અને એનબીએફસી પાસે. તો આ બધા જ કારણોના કારણે દેશનું જીડીપી વૃદ્ધિ દર પણ સારો રહેશે એવું આ રિપોર્ટ કહે છે. બરાબર ને? રાઈટ. આ ઉપરાંત જે ગ્રોસ નોન પરફોર્મિંગ એસેટનો જે રેશિયો છે, બરાબર ને, એ અત્યાર સુધી 12 વર્ષનો સૌથી નીચે જતો રહેશે. 2.6% થઈ ગયો છે. સપ્ટેમ્બર 2024ની અંદર જે ભારતની જે બેંકો છે, શેડ્યુલ કોમર્શિયલ બેંક, એમનો જે ક્રોસ નોન પરફોર્મિંગ એસેટ એટલો ઘટી ગયો છે, બરાબર ને, એનપીએ એટલી ઘટી ગઈ છે કે જે 12 વર્ષ સૌથી નીચા સ્તરે જતી રહી છે, જે ખૂબ જ સારી બાબત છે. બરાબર ને? આ ઉપરાંત જે કેપિટલ એડિક્વેસી રેશિયો કોને કહેવાય? તો ફોર એક્ઝામ્પલ, બેંકે 100 રૂપિયા કોઈ રિસ્કી સેક્ટરમાં લોન આપી છે 100 રૂપિયાની, અને એની સામે બેંક પાસે કેપિટલ છે ફોર એક્ઝામ્પલ 180 રૂપિયા, 180 રૂપિયા, તો કેપિટલ એડિક્વેસી રેશિયો 1.8 થશે. કેટલું થશે? 1.8 થશે. બરાબર ને? હવે એનો મતલબ કે જે બેંક રિસ્કી સેક્ટરમાં જેટલી લોન આપે છે એની સામે બેંક પાસે કેપિટલ કેટલું છે એના રેશિયોને કહેવાય કેપિટલ એડિક્વેસી રેશિયો. જેટલી કેપિટલ વધારે હશે તેટલી બેંક સ્ટેબલ રહેશે. બરાબર ને? તો કેપિટલ એડિક્વેસી રેશિયો પણ વધી રહ્યો છે, અને આ ઉપરાંત પ્રોવિઝનિંગ કવરેજ રેશિયો પણ વધી રહ્યો છે. રિપોર્ટના કહેવા મુજબ પ્રોવિઝનિંગ કવરેજ રેશિયો મતલબ શું કહેવાય? કે ફોર એક્ઝામ્પલ, બેંક 100 રૂપિયાની લોન રિસ્કી સેક્ટરમાં આપી રહ્યું છે, એમાં 30 રૂપિયા બેંક એ પોતાની પાસે તેનું પ્રોવિઝન કરે છે. મતલબ જો આ 100 રૂપિયામાંથી કોઈ પૈસા ન આવે ઇનકેસ, તો બેંકને લોસ ના થાય, તેની બેલેન્સ શીટમાં તે લોસમાં ન જતું રહે. બરાબર? એ આ 30 રૂપિયામાંથી તેની ભરપાઈ કરી શકે. બરાબર ને? ફોર એક્ઝામ્પલ, 100માંથી 80 રૂપિયા ના આવ્યા, તે એનપીએ બની ગયા, તો એ 30 રૂપિયા એને પ્રોવિઝનિંગ કરેલા હતા બેંકે, તો એ 80માંથી 30 રૂપિયા તે બેંક પાછા લઈ શકશે પોતાના જ પ્રોવિઝનમાંથી. એટલે બેંકને અલ્ટિમેટલી નુકસાન કેટલા રૂપિયાનું બતાવવું પડે? 50 રૂપિયાનું. બરાબર ને? રાઈટ. તો પ્રોવિઝનિંગ કવરેજ રેશિયો પણ વધી રહ્યો છે, કેપિટલ એડિક્વેસી રેશિયો પણ વધી રહ્યો છે, એનપીએ પણ ઘટી રહી છે શેડ્યુલ કોમર્શિયલ બેંકની. અલ્ટિમેટલી નાણાકીય સ્થિતિ સારી છે દેશની બેંકોની, એવું આ રિપોર્ટ કહે છે. બરાબર ને? રાઈટ. અને આ રિપોર્ટને લોન્ચ કરવાની સંસ્થાની વાત કરું, રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા. હમણાં જ આપણા નવા ગવર્નરનું અપોઇન્ટમેન્ટ થયું, સંજય મલ્હોત્રા. આરબીઆઈના 26મા ગવર્નર બનેલા છે, ધ્યાનમાં રાખવાનું છે. આરબીઆઈનું મુખ્ય મથક છે મુંબઈ, મહારાષ્ટ્રની અંદર. તેની સ્થાપના થઈ 1 એપ્રિલ 1935ના રોજ. બરાબર ને? તો ફાઇનાન્શિયલ સ્ટેબિલિટી રિપોર્ટ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ રિપોર્ટ એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂથી. બરાબર ને? કઈ સંસ્થા લોન્ચ કરે છે? ફાઇનાન્શિયલ સ્ટેબિલિટી યુનિટ. કોના દ્વારા ઇવોલ્યુશન કરવામાં આવે છે? ફાઇનાન્શિયલ સ્ટેબિલિટી ડેવલપમેન્ટ કાઉન્સિલ દ્વારા. કઈ કઈ સંસ્થાઓ પાસેથી ડેટા માંગવામાં આવે? દેશની દરેક રેગ્યુલેટરી બોડી પાસેથી. બરાબર ને? 2010થી લોન્ચ કરવામાં આવે છે. દેશનો જીડીપી ગ્રોથ 6.6% પ્રોજેક્ટ કરવામાં આવેલો છે, બીકોઝ દેશની એનપીએ ઘટી રહી છે, બેંકોની એનપીએ ઘટી રહી છે, બેંકોની કેપિટલમાં કેપિટલ એડિક્વેસી રેશિયો વધી રહ્યો છે, પ્રોવિઝનિંગ કવરેજ રેશિયો વધી રહ્યો છે. બરાબર? ગ્રામીણ ક્ષેત્રની અંદર વપરાશમાં વધારો થઈ રહ્યો છે, સરકાર પ્રોપર જગ્યાએ ખર્ચ કરી રહ્યું છે. આ દરેક કારણોસર, બરાબર, દેશની ફાઇનાન્શિયલ સ્ટેબિલિટી ઇમ્પ્રુવ થઈ રહી છે એવું આ રિપોર્ટ કહે છે. ઓકે, રાઈટ. ચાલો, આપણી નેક્સ્ટ ન્યૂઝ છે ફ્રેન્ડ્સ, કે ઇન્ડિયાએ હમણાં સબમિટ કર્યું એનું 4th બાયએન્યુઅલ અપડેટ રિપોર્ટ. કોને સબમિટ કર્યો? યુનાઇટેડ નેશન્સ ફ્રેમવર્ક કન્વેન્શન ઓન ક્લાઇમેટ ચેન્જને. એના વિશે વાત કરીએ. ઇમ્પોર્ટન્ટ ન્યૂઝ છે. હવે દેખો ફ્રેન્ડ્સ, એકચ્યુઅલમાં યુનાઇટેડ નેશન્સ ફ્રેમવર્ક કન્વેન્શન ઓન ક્લાઇમેટ ચેન્જ, આ સંસ્થાએ કોન્ફરન્સ ઓફ પાર્ટીસ, જે 2016માં કોન્ફરન્સ ઓફ પાર્ટીસ 16મા નંબરની જે આયોજિત કરવામાં આવેલી હતી, તેની અંદર કીધેલું હતું કે દરેકે દરેક ડેવલપિંગ કન્ટ્રીઝે દર બે વર્ષે તેમનો બાયએન્યુઅલ અપડેટ રિપોર્ટ સબમિટ કરવાનો થશે. બાયએન્યુઅલ અપડેટ રિપોર્ટ શેના વિશે અપડેટ આપવાનું? કે દરેકે દરેક ડેવલપિંગ કન્ટ્રીએ છે ને નેશનલી ડિટરમાઇન્ડ કન્ટ્રીબ્યુશન્સ કરેલા છે, એમને અમુક અમુક લક્ષ્યો સાધેલા છે. કેવા લક્ષ્યો સાધેલા છે? કે અમે 2030માં આવું કરી દઈશું, 2035 સુધીમાં આવું કરી દઈશું, અમે અલ્ટિમેટલી કાર્બન એમિશન ઓછું કરીશું. બરાબર ને? તો આવા ઘણા બધા લક્ષ્યો સાધેલા છે ડેવલપિંગ કન્ટ્રીઝે દુનિયાની અંદર કાર્બન એમિશન ઓછું કરવા માટે, ગ્રીનહાઉસ ગેસ એમિશન ઓછું કરવા માટે.
એ લક્ષ્યોની અંદર અચીવમેન્ટ કરવા માટે તે કેવા કેવા સ્ટેપ લઈ રહ્યું છે એનું દ્વિવાર્ષિક અપડેટ રિપોર્ટ તૈયાર કરવાનું કીધું છે આ સંસ્થાએ દરેકે દરેક ડેવલપિંગ કન્ટ્રીઝને. તો એના અંતર્ગત આ ચોથો ચોથો બાય એન્યુઅલ અપડેટ રિપોર્ટ સબમિટ કરવામાં આવ્યો છે ભારત દ્વારા આ સંસ્થાને, જેની અંદર ભારતે 2020ની અંદર નેશનલ ગ્રીનહાઉસ ગેસ એમિશનની જે ઇન્વેન્ટરી છે એને લગતો પૂરેપૂરી માહિતી ધરાવતો રિપોર્ટ આ સંસ્થાને સબમિટ કર્યો છે કે 2020ની અંદર ભારતે ગ્રીનહાઉસ ગેસ એમિશન ઓછું કરવા માટે કયા કયા સ્ટેપ લીધા, કઈ કઈ જગ્યાએથી તેને ટેકનિકલી અને ફાઇનાન્શિયલી મદદ મળી, આ ઉપરાંત ભારતે કેવી કેવી ટેકનોલોજીનો ઉપયોગ કરીને ગ્રીનહાઉસ ગેસ એમિશનને ઓછો કરવાનો પ્રયત્ન કર્યો, આ દરેકે દરેક વસ્તુનો ડિટેલ રિપોર્ટ આ દ્વિવાર્ષિક અપડેટ રિપોર્ટની અંદર ભારતે સબમિટ કર્યો છે. બરાબર ને? રાઈટ. ઓકે. આ ભારતે જે રિપોર્ટ સબમિટ કર્યો છે એમાં ભારતે એવું લખેલું છે કે 2020ની અંદર ભારતનું જે ગ્રીન હાઉસ ગેસ એમિશન છે એમાં 7.93% ઘટાડો થયો છે. બરાબર ને? હાલાકી 2019ની સરખામણીમાં 7.93% ઘટાડો થયો છે, પણ 1994ની સરખામણીમાં આ ગ્રીન હાઉસ ગેસ એમિશન 98.34% વધ્યો છે. બરાબર ને? ધ્યાનમાં રાખવાનું છે. જે નેશનલી ડિટરમાઇન્સ કન્ટ્રીબ્યુશન્સ કરેલા છે કોન્ફરન્સ ઓફ પાર્ટીસ 2016ની અંદર, કોન્ફરન્સ ઓફ પાર્ટીસ 16મા નંબરની મિટિંગની અંદર એ નેશનલ ડિટરમાઇન્સ કન્ટ્રીબ્યુશનના જો હું લક્ષ્યાંકોની વાત કરું તો ભારતની જે કાર્બન ઇન્ટેન્સિટી છે ભારતની જીડીપીની કમ્પેરિઝનમાં એ 2005થી 2020ની વચ્ચે 36% ઘટી છે. હવે કાર્બન ઇન્ટેન્સિટી કોને કહેવાય કે ફોર એક્ઝામ્પલ એક મેન્યુફેક્ચરિંગ યુનિટનું પ્રોડક્શન કરવા માટે જેટલા પણ કાર્બન એમિશનનું ઉત્સર્જન થાય છે તેને કહેવાય કાર્બન ઇન્ટેન્સિટી, જે 2005થી 2020ની વચ્ચે 36% ઘટી છે. મતલબ 2005થી 2020ની વચ્ચે એક મેન્યુફેક્ચરિંગ યુનિટમાં ઉત્પાદન કરવાના પાછળ જે કાર્બન એમિશન થતું હતું એમાં 36%નો ઘટાડો થયો છે, જે એક સારી બાબત છે. આ ઉપરાંત સેન્ટ્રલ ઇલેક્ટ્રિસિટી ઓથોરિટીના અનુસાર ઓક્ટોબર 2024 સુધી ભારતમાં જેટલું પણ ઇલેક્ટ્રિસિટી જનરેશન થાય છે તેમાં નોન ફોસિલ રિસોર્સિસનું કન્ટ્રીબ્યુશન 46.52% છે. આ ઉપરાંત ભારતની અંદર જેટલી પણ રિન્યુએબલ પાવરની માધ્યમથી જે ઇલેક્ટ્રિસિટી જનરેટ થાય છે તેની કેપેસિટી થઈ ગઈ છે 203.22 ગીગાવોટ, જેમાં મોટા જે હાઇડ્રો પાવર છે તેનો પણ સમાવેશ થાય છે. બરાબર ને? અને એની અંદર જે સૌર ઉર્જા છે એની કેપેસિટી છે 92.12 ગીગાવોટ ઓક્ટોબર 2024 સુધીમાં, અને જે પવન ઉર્જા છે તેની કેપેસિટી છે 47.72 ગીગાવોટ ઓક્ટોબર 2024 સુધીમાં. બરાબર ને? અને આ ઉપરાંત ભારતે પોતાના આ બાયએન્યુઅલ અપડેટ રિપોર્ટની અંદર એ પણ વસ્તુ બતાવી છે કે 2020ની અંદર ભારતના ગ્રીનહાઉસ ગેસ એમિશનમાં 22%નો જે ઘટાડો થયો ને, જેટલો પણ ઘટાડો થયો એમાં 22%નો ઘટાડો એ શેના કારણે છે? ભારતના જંગલો અને વૃક્ષોના આવરણના કારણે છે. બરાબર ને? ભારતમાં જંગલો અને વૃક્ષોનું આવરણ સતત વધતું ગયું છે. બરાબર ને? અને અત્યારે કુલ ભૌગોલિક વિસ્તારના 25.17%માં વિસ્તારમાં ભારતમાં જંગલો અને વૃક્ષો આવેલા છે, અને આના જ કારણે જેટલું પણ કાર્બન ડાયોક્સાઇડનું ઉત્સર્જન ઘટ્યું છે બરાબર, એમાં 22%નો ઘટાડો એ જંગલો અને વૃક્ષોના કારણે જ થયો છે. બરાબર ને? કાર્બન ડાયોક્સાઇડનું જે ઉત્સર્જન ભારતમાં મેનલી થાય છે તે અશ્મિભૂત ઇંધણને બાળવાથી ઉત્પન્ન થાય છે, પશુધનમાંથી મિથેનનું જે ઉત્સર્જન એના કારણે ઉત્પન્ન થાય છે, એલ્યુમિનિયમ અને સિમેન્ટના ઉત્પાદનમાં વધારો થવાના કારણે ગ્રીનહાઉસ ગેસ એમિશન સૌથી વધારે વધી રહ્યું છે ભારતમાં. બરાબર ને? ઓકે. અને ભારતે પોતાના એનડીસીઝને એચીવ કરવા માટે કેવા પગલાં લીધા છે એના વિશે પણ આપણે વાત કરી. બરાબર ને? તો આઈ થિંક તમને સારી રીતે ખબર પડી હશે ફ્રેન્ડ્સ. ઓકે. અને જો હું સંસ્થા વિશે વાત કરું, જે સંસ્થાને આપણે આ રિપોર્ટ સબમિટ કરીએ છીએ, યુએન ક્લાઇમેટ ચેન્જ ફ્રેમવર્ક કન્વેન્શન ઓન ધ ક્લાઇમેટ ચેન્જ, યુએન ફ્રેમવર્ક કન્વેન્શન ઓન ધ ક્લાઇમેટ ચેન્જની વાત કરું, તેના સચિવ છે સિમોન સ્ટીલ, મુખ્ય મથક બોન જર્મની અંદર છે, અને સ્થાપના 1992માં કરવામાં આવી. ઓકે, રાઈટ. ચાલો આપણે નેક્સ્ટ શું છે ફ્રેન્ડ્સ કે ડિજિટલ કોમર્સને આપણે રિવોલ્યુશનાઇઝ કરવું છે, અને એ શાના માધ્યમથી? ઓએનડીસી ઇનિશિયેટિવના માધ્યમથી. આપણા માટે આ ન્યૂઝમાં ઇમ્પોર્ટન્ટ છે ઓએનડીસી, ઓપન નેટવર્ક ફોર ડિજિટલ કોમર્સ, એના વિશે વાત કરીએ. હવે ફ્રેન્ડ્સ એકચ્યુઅલમાં આપણે એમેઝોનને યુઝ કરીએ છીએ, ફ્લિપકાર્ટને યુઝ કરીએ છીએ,
બરાબર, મીશોને યુઝ કરીએ છીએ, રાઈટ? તો આ બધી જે ઈ કોમર્સ વેબસાઇટ છે ને, એ હવે થોડી મોંઘી સાબિત થઈ રહી છે બિકોઝ ઓફ ધેર મોનોપોલી. એમની હવે મોનોપોલી ક્રિએટ થઈ ગઈ છે. ફોર એક્ઝામ્પલ, એ લોકો પોતાના પ્લેટફોર્મ ઉપર જે સેલર્સ રજિસ્ટર થવા માગે છે તેમની પાસેથી ઘણા મોટી માત્રામાં ફી વસૂલે છે, જેના કારણે જે નાના મોટા એમએસએમઈ ઉદ્યોગ ધરાવતા જે સેલર્સ છે એ આ પ્લેટફોર્મ પર રજિસ્ટર નથી થઈ શકતા અને તેમનો બિઝનેસ એક્સપાન્ડ નથી થઈ શકતો. અને એના કારણે ભારત સરકારે એક ઇનિશિયેટિવ લોન્ચ કરેલો છે, ઓપન નેટવર્ક ફોર ડિજિટલ કોમર્સ. આ ઓએનડીસી શું છે? નામ પરથી જ ખબર પડે છે કે ડિજિટલ કોમર્સ કરવા માટે ઓપન નેટવર્ક પ્રોવાઈડ કરવામાં આવે છે. તો અહીંયા એકચ્યુઅલી આ સંસ્થા શું કરે છે? બાયર બાયર અને સેલરની વચ્ચે એક એપ્લિકેશન પ્રોગ્રામિંગ ઇન્ટરફેસ પ્રોવાઈડ કરે છે. બાયર અને સેલરની વચ્ચે એક એપ્લિકેશન પ્રોગ્રામિંગ ઇન્ટરફેસ પ્રોવાઈડ કરે છે. બરાબર ને? રાઈટ. આ ઉપરાંત સેલરને પણ અહીંયા પ્લેટફોર્મ મળે, બાયરને પણ અહીંયા પ્લેટફોર્મ મળે અને જે વચ્ચે સર્વિસ પ્રોવાઈડર હોય તેને પણ અહીંયા પ્લેટફોર્મ મળે. બરાબર ને? એ પણ અફોર્ડેબલ માધ્યમથી. સેલરને ખૂબ જ નહિવત ફી ચાર્જ કરીને આ પ્લેટફોર્મ ઉપર તે રજીસ્ટર કરાવી શકે છે. બરાબર. એનો બેનિફિટ શું થાય કે જે બાયરના પર્સપેક્ટિવથી વાત કરું તો બાયરને પહેલા એમેઝોનની વેબસાઇટ ઉપર જવું પડે, પછી ફ્લિપકાર્ટની વેબસાઇટ પર જવું પડે, પછી મીશોની વેબસાઇટ પર જવું પડે, પછી બધાની પ્રાઇસને કમ્પેર કરીને પછી જે અનુકૂળ હોય, બરાબર ને, તેના પાસે તે વસ્તુ પરચેસ કરાવે. અને એ પણ ખૂબ જ દૂર દૂરથી, દિલ્હીથી ફોર એક્ઝામ્પલ કોઈ બરાબર હૈદરાબાદથી કોઈ વસ્તુ આવે અને એ વસ્તુ કેવી આવે એ પછી પાછું એને પાછું મોકલાવાનું. આ દરેકે દરેક હર્ડલ્સ બાયર્સના પર્સપેક્ટિવથી આવતા હતા એમેઝોન, ફ્લિપકાર્ટ અને મીશો જેવા ઈ કોમર્સ વેબસાઇટના માધ્યમથી. પરંતુ એ હવે દૂર કરવામાં આવ્યા છે ઓએનડીસીના માધ્યમથી. અહીંયા શું થશે? બાયર કનેક્ટ થઈ શકશે તેના નજીકના સેલર પાસે. બરાબર ને? નજીકના સેલર પાસે. બરાબર. તેવી જ વસ્તુ તે જ પ્રાઇસમાં, એના કરતાં પણ ઓછી પ્રાઇસમાં બાયરને આ પ્લેટફોર્મ પર મળી જશે. બરાબર. વાત કરું હવે સેલરની, તો સેલર પહેલા જે મોંઘા મોંઘા મતલબ મોટા બિઝનેસ વાળા સેલરો જ અહીંયા રજીસ્ટર થતા હતા. કઈ જગ્યાએ? એમેઝોન ઉપર, ફ્લિપકાર્ટ ઉપર, મીશો ઉપર. હવે નોર્મલ એમએસએમઈ નાનો ઉદ્યોગ ધરાવતો એમએસએમઈનો ઓનર પણ અહીંયા રજીસ્ટર થઈ શકશે, જેથી કરીને તેના બિઝનેસને એક્સપાન્ડ કરી શકશે. બરાબર ને? કોમ્પિટિટિવ એન્વાયરમેન્ટમાં તે બિઝનેસને ઇનોવેટિવ બનાવી શકશે. બરાબર ને? રાઈટ. અને જે સર્વિસ પ્રોવાઈડર છે, જે પ્લેટફોર્મ પ્રોવાઈડ કરે છે આ બંનેને, એમને પણ અહીંયા રોજગારી મળી શકશે. બરાબર ને? રાઈટ. તો આ ત્રણના પોઈન્ટ ઓફ થી ઓએનડીસી ખૂબ જ કારગર સાબિત થશે. બરાબર ને? રાઈટ. અને ઓએનડીસી આ જે સંસ્થા છે, બરાબર ને, એ ડિપાર્ટમેન્ટ ઓફ પ્રમોશન ઓફ ઇન્ડસ્ટ્રી એન્ડ ઇન્ટરનેટ ઇન્ડિયા અંડરમાં કામ કરી રહી છે. બરાબર. મિનિસ્ટ્રી ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના અંડરમાં. બરાબર. અને તેનો મુખ્ય હેતુ છે કે ડિજિટલ કોમર્સની અંદર રિવોલ્યુશન લાવવાનું. સિમ્પલ. બરાબર ને? રાઈટ. અને એપ્રિલ 2022માં તેનું ઉદ્ઘાટન કરવામાં આવેલું હતું આ સંસ્થાનું. બરાબર ને? અને નવી દિલ્હીમાં તેનું હેડક્વાર્ટર છે. નવી દિલ્હી, બેંગલુરુ, કોઈમ્બતુર, ભોપાલ અને શિલોંગની અંદર, બરાબર, ડિજિટલ કોમર્સમાં રિવોલ્યુશન લાવવા માટે 2022માં આ સંસ્થા પહેલી વખત લોન્ચ કરવામાં આવેલી હતી. બરાબર ને? રાઈટ. અને આ સંસ્થાની અંદર જો ઇન્વેસ્ટમેન્ટની જો વાત કરું તો ખૂબ જ જાણીતી પ્રચલિત કંપનીઓ ઇન્વેસ્ટમેન્ટ કર્યું છે, લાઈક એસબીઆઈએ, નાબાર્ડે, એચડીએફસી બેંક, બીએસસી, સિડબી, આઈસીઆઈસીઆઈ બેંક લિમિટેડ, બરાબર ને, અને એનએસડીએલ જેવી સંસ્થાઓ દ્વારા ઇન્વેસ્ટમેન્ટ કરવામાં આવેલું છે. 500 કરોડનું ઓથોરાઇઝ કેપિટલ રાખીને આ સંસ્થાને એસ્ટાબ્લિશ કરવામાં આવેલી છે. બરાબર ને? રાઈટ. અને તેનો મુખ્ય ઉદ્દેશ્ય છે કે દરેક વ્યક્તિને સમાવેશ કરી લેવાનો. નાનાથી નાનો બિઝનેસમેન અહીંયા રજીસ્ટર કરાવી શકે, નાનાથી નાનો કસ્ટમર સુધી વસ્તુને પહોંચાડવાનું છે. ખર્ચની અંદર કાર્યક્ષમતા ઇમ્પ્રૂવ કરવાની છે, બજાર માર્કેટનું એક્સપાન્શન કરવાનું છે અને ગ્રાહકને સશક્ત બનાવવાનું છે. બરાબર ને? કેવી રીતના કામ કરે છે? તો ઓપન નેટવર્કથી કામ કરે છે. એક બાયર અને સેલરની વચ્ચે એપ્લિકેશન પ્રોગ્રામિંગ ઇન્ટરફેસ પ્રોવાઈડ કરવામાં આવે, જે બંને એકબીજા સાથે ઇન્ટરેક્ટ કરી શકે. બરાબર ને? રાઈટ. ઓકે. અને 2024માં મે 2024માં આ ઓએનડીસીની અવેરનેસ ક્રિએટ કરવા માટે, આ ઓએનડીસી ઇનિશિયેટિવની અવેરનેસ ક્રિએટ કરવા માટે મે 2024માં એક પ્રોગ્રામ લોન્ચ કરવામાં આવેલો હતો, ડિજિટલ કોમર્સ સ્ટાર્ટઅપ મહોત્સવ. બરાબર. કોના દ્વારા? તો ડિપાર્ટમેન્ટ ઓફ પ્રમોશન ઓફ ઇન્ડસ્ટ્રી, ઇન્ટરનેટ ટ્રેડ અને સ્ટાર્ટઅપ ઇન્ડિયા, આ બંને સાથે ભેગા મળીને આ
ડિજિટલ કોમર્સ સ્ટાર્ટઅપ મહોત્સવ લોન્ચ કરેલું હતું, બરાબર ને? રાઈટ. અને ડિજિટલ કોમર્સના ઓપન નેટવર્કને પ્રોત્સાહન આપવા માટે જે ભારત સરકારે જે પહેલ લોન્ચ કરેલી છે એની જો વાત કરું તો ઘણા બધા હેન્ડબુક તૈયાર કરેલી છે સરકાર દ્વારા. આ ઉપરાંત એક ચેટબોટ પણ વોટ્સએપ પર લોન્ચ કરવામાં આવેલી છે. ચેટબોટનું નામ છે ડિજિટલ કોમર્સ સહાયક, જેમાં ઓએનડીસીને લગતા દરેક પ્રશ્નનું ઉત્તર તમને મળી જશે, બરાબર ને? અને આ ઉપરાંત ભારતીય ભાષામાં એપ ડેવલપમેન્ટ કરવા માટે ભારત સરકારે ભાષીની જે પ્લેટફોર્મ છે એની સાથે પણ ભાગીદારી કરી છે, બરાબર ને? આ જે ડિપાર્ટમેન્ટ પ્રમોશન ઓફ ઇન્ડસ્ટ્રી એન્ડ ઇન્ટરનલ ટ્રેડ છે એને ભાષીની પ્લેટફોર્મ સાથે પણ ભાગીદારી કરી છે, જે ભારતીય ભાષાઓમાં એપ ડેવલપમેન્ટ કરી આપે આપણને, બરાબર ને? ઓકે, તો આઈ થિંક તમને સારી રીતે ખબર પડી હશે. ઓએનડીસી ઇનિશિયેટિવ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ ઇનિશિયેટિવ છે ફ્રેન્ડ્સ, એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂથી, બરાબર ને? રાઈટ. જો ઓએનડીસીની વાત કરું તો એના એમડી અને સીઓ છે થપ્પી કોશી, ધ્યાનમાં રાખવાનું છે. થમ્પી કોશી હેડક્વાર્ટર ન્યૂ દિલ્હીમાં છે, બરાબર ને? રાઈટ. આપણું નેક્સ્ટ ન્યૂઝ છે ફ્રેન્ડ્સ કે હમણાં રિસન્ટલી એક ઇમ્પોર્ટન્ટ રિપોર્ટ લોન્ચ કરવામાં આવેલો છે, લીડ્સ રિપોર્ટ. લીડ્સ 2024 રિપોર્ટ, એના વિશે વાત કરીએ. લોજિસ્ટિક ઇઝ અક્રોસ ધ ડિફરન્ટ સ્ટેટ્સ, એના વિશે વાત કરીએ. નામ પરથી ખબર પડે છે કે અલગ અલગ રાજ્યની અંદર લોજિસ્ટિક્સને ઇઝી બનાવવા માટે કેવા સ્ટેપ લેવામાં આવેલા છે એમને અકોર્ડિંગ રાજ્યને અહીંયા રેન્કિંગ પ્રોવાઈડ કરવામાં આવે છે. આ રિપોર્ટની અંદર માર્ક્સ પ્રોવાઈડ કરવામાં આવે છે મિનિસ્ટ્રી ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી દ્વારા, બરાબર ને? તો આ રિપોર્ટ વિશે વાત કરીએ તો એકચ્યુઅલમાં લીડ્સ રિપોર્ટ તૈયાર કોણ કરે છે? મિનિસ્ટ્રી ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી, અને એના જે મિનિસ્ટર છે આપણા પિયુષ ગોયલ છે, એમના દ્વારા આ રિપોર્ટ તૈયાર કરવામાં આવેલો છે. અને આ રિપોર્ટની અંદર લોન્ચ કરતી વખતે પિયુષ ગોયલજીએ શું કીધેલું છે કે લોજિસ્ટિક્સ સેક્ટર 2047 સુધીમાં જો ભારતને $32 ટ્રિલિયન ઇકોનોમી બનવી હોય તો ખૂબ જ ઇમ્પોર્ટન્ટ રોલ પ્લે કરશે, બરાબર ને? એના માટે લોજિસ્ટિક્સ ઉપર ફોકસ કરવું ખૂબ જ જરૂરી છે, બરાબર ને? અને આ રિપોર્ટની અંદર જો આ રિપોર્ટની જો વાત કરું ફ્રેન્ડ્સ તો આ જે રિપોર્ટ છે એ 2018થી લોન્ચ કરવામાં આવે છે. એમાં રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશ એ લોજિસ્ટિક્સ સેક્ટરને ઇમ્પ્રૂવ કરવા માટે કેવી કામગીરી કરે છે એના આધારે તેમને રેન્કિંગ પ્રોવાઈડ કરવામાં આવે છે, બરાબર? અને રેન્કિંગ પ્રોવાઈડ કરવા માટે 4 મુખ્ય સ્તંભ ઉપર ફોકસ કરવામાં આવે છે કે એક પર્ટિક્યુલર રાજ્ય લોજિસ્ટિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઉપર કેવી રીતના કામ કરે છે, લોજિસ્ટિક સેવાઓ ઉપર કેવી રીતના કામ કરે છે, સંચાલન અને નિયમનકારી વાતાવરણ કેવું છે તેમાં, અને લોજિસ્ટિક્સ કેટલું ટકાઉ છે. આ 4 ઇમ્પોર્ટન્ટ ફેક્ટર ઉપર ફોકસ કરવામાં આવે છે, બરાબર ને? રાઈટ. અને આ રિપોર્ટ માટે રાજ્યને 4 કેટેગરીમાં વર્ગીકૃત કરવામાં આવેલા છે: કોસ્ટલ ગ્રુપ, લેન્ડલોક ગ્રુપ, નોર્થ ઇસ્ટર્ન ગ્રુપ અને યુનિયન ટેરિટરી ગ્રુપ, ધ્યાનમાં રાખવાનું છે. આ ઉપરાંત રાજ્યને 3 અલગ અલગ કેટેગરીમાં રેન્કિંગ પ્રોવાઈડ કરવામાં આવે છે: એચિવર્સ સ્ટેટ્સ, ફાસ્ટ મૂવર સ્ટેટ્સ અને મહત્વકાંક્ષી એસ્પાયરી કેટેગરી, બરાબર ને? તો આ 3 કેટેગરીમાં તેમને રેન્કિંગ પ્રોવાઈડ કરવામાં આવે. જે સ્ટેટનો સ્કોર 90% કરતાં વધારે આવે તે એચિવર કેટેગરીમાં આવે. જે સ્ટેટ્સનો સ્કોર 80%થી 90%ની વચ્ચે આવે તે ફાસ્ટ મૂવર્સ કેટેગરીમાં આવે. અને જે સ્ટેટ્સનો સ્કોર 80%થી નીચે આવે તે મહત્વકાંક્ષી કેટેગરીમાં આવે, બરાબર ને? રાઈટ. અને જો હું લેન્ડલોક સ્ટેટ્સની વાત કરું તો એચિવર કેટેગરીમાં હરિયાણા, તેલંગાના, યુપી અને ઉત્તરાખંડ છે. કોસ્ટલ સ્ટેટ્સની વાત કરું તો ગુજરાત, કર્ણાટકા, મહારાષ્ટ્ર, ઓડિશા, તમિલનાડુ એ એચિવર કેટેગરીમાં આવે છે. નોર્થ ઇસ્ટર્ન રિજનની અંદર આસામ અને અરુણાચલ પ્રદેશ એચિવર કેટેગરીમાં આવે છે. અને યુનિયન ટેરિટરીઝ કેટેગરીમાં ચંદીગઢ અને દિલ્હી છે, ધ્યાનમાં રાખવાનું છે, બરાબર ને? તો આમના નામ તમારે ધ્યાનમાં રાખવાના છે. લીડ્સ રિપોર્ટ એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂથી ઘણો ઇમ્પોર્ટન્ટ છે, બરાબર ને? રાઈટ. અને જે સંસ્થા દ્વારા રિપોર્ટ તૈયાર કરવામાં આવે છે, જો સંસ્થા એ મિનિસ્ટ્રીની વાત કરું તેના કેન્દ્રીય મંત્રી છે પિયુષ ગોયલજી અને રાજ્યમંત્રી છે જીતિન પ્રસાદજી, ધ્યાનમાં રાખવાનું છે. ઓકે, તો આઈ થિંક તમને સારી રીતે ખબર પડી હશે. આઈ થિંક તમને સારી રીતે સમજાયું હશે ફ્રેન્ડ્સ. ઓકે, ચાલો. આપણે નેક્સ્ટ ન્યૂઝ છે ફ્રેન્ડ્સ કે હમણાં રિસન્ટલી ઓડિશા એ 34th સ્ટેટ બન્યું છે ટુ ઇમ્પ્લિમેન્ટ આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના સ્કીમ. એના વિશે વાત કરીએ. ખૂબ જ ઇમ્પોર્ટન્ટ ન્યૂઝ છે એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂથી, એના વિશે જોઈએ કે પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના, આ યોજનાને ઇમ્પ્લિમેન્ટ કરનાર ભારતનું 34મું રાજ્ય એ ઓડિશા બન્યું છે. તમે કહેશો સર
શું અત્યાર સુધી ઓડિશા એ આ યોજનાને અમલમાં નહોતું લાવતું? ના ફ્રેન્ડ્સ, અત્યાર સુધી ઓડિશા, વેસ્ટ બેંગાલ અને દિલ્હી, આ બે રાજ્યો અને આ યુનિયન ટેરિટરી, આ ત્રણ એક એવા રાજ્યો છે કે જે પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનાને અમલમાં નહોતું મૂકતું, પરંતુ હવે ઓડિશા એ આ કેટેગરીમાંથી બહાર નીકળી ગયું છે અને પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનાને ઇમ્પ્લિમેન્ટ કરનાર 34મું રાજ્ય બન્યું છે. તો હવે કયા બે રાજ્યો અને યુનિયન ટેરિટરી કેન્દ્રશાસિત પ્રદેશ એ આ યોજનાનો અમલ નથી કરાવતા? વેસ્ટ બેંગાલ અને દિલ્હી, આ બે એક એવા રાજ્યો છે કે જ્યાં પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનાનો અમલ નથી થતો ફ્રેન્ડ્સ, બરાબર ને? રાઈટ, ધ્યાનમાં રાખવાનું છે. આપણે વાત કરવાની છે પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના વિશે, એના વિશે વાત કરીએ. એકચ્યુઅલમાં પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનાનું જો ફૂલ ફોર્મની વાત કરું ને, તેનું નામ છે આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના, આયુષ્માન ભારત સ્કીમ. હવે આયુષ્માન ભારત સ્કીમની જો વાત કરું ફ્રેન્ડ્સ, તો આ યોજના 2017માં લોન્ચ કરવામાં આવેલી છે. આ યોજના 2017માં લોન્ચ કરવામાં આવી છે. કઈ યોજના? આયુષ્માન ભારત સ્કીમ, બરાબર ને? આયુષ્માન ભારત સ્કીમના અંડરમાં પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના લોન્ચ કરવામાં આવી છે. આ પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના સ્કીમની અંડરમાં કઈ બેનિફિટ પ્રોવાઈડ કરવામાં આવે છે? તો પર ફેમિલી પર યર 5 લાખનું કેશલેસ હેલ્થ ઇન્સ્યોરન્સ પ્રોવાઈડ કરવામાં આવે છે. પર ફેમિલી પર યર 5 લાખ રૂપિયાનું કેશલેસ હેલ્થ ઇન્સ્યોરન્સ પ્રોવાઈડ કરવામાં આવે છે આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનાની અંડરમાં, બરાબર ને? આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનાને અમલમાં કોણ મૂકે છે? તો મિનિસ્ટ્રી ઓફ હેલ્થ એન્ડ ફેમિલી વેલફેર. મિનિસ્ટ્રી ઓફ હેલ્થ એન્ડ ફેમિલી વેલફેર આ મિનિસ્ટ્રી આ યોજનાને હેન્ડલ કરે છે. એની અંડરમાં એક સંસ્થા છે નેશનલ હેલ્થ ઓથોરિટી, બરાબર ને? એ આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનાને અમલમાં મૂકે છે. 5 લાખ રૂપિયા સુધીનું હેલ્થ ઇન્સ્યોરન્સ પર ફેમિલી પર યર આપવામાં આવે છે, જે એલિજિબલ ફેમિલી હોય તેની વાત છે, બરાબર ને? કે ફેમિલીમાં કેટલી સાઈઝ છે એના પર કોઈ ડિપેન્ડ નથી કરતું, ફેમિલીની ઇન્કમ ઉપર ડિપેન્ડ કરે છે, બરાબર ને? રાઈટ. અને ટાર્ગેટ છે કે 12 કરોડ પરિવારો સુધી આ યોજનાને સ્પ્રેડ કરવાનું છે. લગભગ 55 કરોડ લાભાર્થીઓને આવરી લેવાનો ટાર્ગેટ છે, બરાબર ને? કુટુંબના કદ, ઉંમર અથવા લિંગને કોઈ પણ ધ્યાનમાં નથી લેવામાં આવતું, ખાલી જસ્ટ ફેમિલીની ઇન્કમ ઉપર ફોકસ કરવામાં આવે છે, બરાબર ને? જો એલિજિબલ ફેમિલી હોય તેને આ યોજનાનો લાભ મળી શકે છે. ઓક્ટોબર 2024માં રિસેન્ટલી પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનાની અંડરમાં એક સ્કીમ લોન્ચ કરવામાં આવી, આયુષ્માન ભારત વય વંદના સ્કીમ. આયુષ્માન ભારત વય વંદના સ્કીમની અંદરમાં જે 70 વર્ષ કે તેથી વધુ વયના જે વરિષ્ઠ નાગરિકો છે, 70 વર્ષ કે તેથી વધુ વયના જે વરિષ્ઠ નાગરિકો છે, તેમને આ પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનાનો બેનિફિટ 100% પ્રોવાઈડ કરવામાં આવશે. મતલબ જે વરિષ્ઠ નાગરિક જેમની ઇન્કમ ઘણી વધારે છે, તે લોકોને પણ અહીંયા હેલ્થ ઇન્સ્યોરન્સ પ્રોવાઈડ કરવામાં આવશે, બરાબર ને? રાઈટ. અને અત્યાર સુધી જ્યારથી 2018માં આ યોજનાની શરૂઆત થઈ, આયુષ્માન ભારત યોજનાની શરૂઆત 2017માં થઈ છે, પણ એની અંદરમાં પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનાની જે શરૂઆત છે 2018માં થઈ, ત્યારથી લઈને 8.19 કરોડ હોસ્પિટલ્સની અંદર લોકો દાખલ થઈ ચૂકેલા છે આ સ્કીમની હેઠળમાં, અને 1.13 લાખ કરોડ સરકારે અત્યાર સુધી આ સ્કીમની પાછળ ખર્ચેલા છે, બરાબર ને? રાઈટ. અને જો મિનિસ્ટ્રી ઓફ હેલ્થ એન્ડ ફેમિલી વેલફેર જે આ સ્કીમને ઇમ્પ્લિમેન્ટ કરાવે છે, એના કેન્દ્રીય મંત્રી વિશે વાત કરું તો જગત પ્રકાશ નડ્ડા એ આ મિનિસ્ટ્રી ઓફ હેલ્થ એન્ડ ફેમિલી વેલફેરના મિનિસ્ટર છે ફ્રેન્ડ્સ, બરાબર ને? ઓકે, તો સિમ્પલ છે કે આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના લાગુ કરવા માટે ઓડિશા એ દેશનું 34મું રાજ્ય બન્યું છે. હવે માત્ર 2 જગ્યાએ નથી ઇમ્પ્લિમેન્ટ થતું, વેસ્ટ બંગાળ અને દિલ્હીની અંદર, ધ્યાનમાં રાખવાનું છે, બરાબર ને? રાઈટ. તો ઓડિશાની અંદર ઓલરેડી એક યોજના ચાલે છે સ્ટેટ લેવલ ઉપર, ગોપબંધુ જન આરોગ્ય યોજના, બરાબર? જેમાં ઓલરેડી 5 લાખ રૂપિયાનો હેલ્થ ઇન્સ્યોરન્સ પ્રોવાઈડ કરવામાં આવે છે. એની ઉપર આ 5 લાખ રૂપિયાનો એડિશનલ હેલ્થ ઇન્સ્યોરન્સ પ્રોવાઈડ કરવામાં આવશે, બરાબર ને? તો જે ગોપબંધુ જન આરોગ્ય યોજના અને આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનાને, આ બંને યોજનાને કન્વર્જ કરી દેવામાં આવી છે. જે મહિલાઓ હશે તેને તો 5 લાખ પ્લસ 5 લાખ, ટોટલ 10 લાખનું ઇન્સ્યોરન્સ પ્રોવાઈડ કરવામાં આવશે, બરાબર ને? રાઈટ. અને 1.03 કરોડ પરિવારને આવરી લેવામાં આવશે, બરાબર ને? આ કન્વર્જ સ્કીમ હેઠળ ધ્યાનમાં રાખવાનું છે, બરાબર ને? ઓકે, તો સિમ્પલ ન્યૂઝ હતી, બરાબર ને? અને ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂથી.
જેવી રીતે મેં તમને કીધું નેશનલ હેલ્થ એજન્સી, બરાબર ને, મિનિસ્ટ્રી ઓફ હેલ્થ એન્ડ ફેમિલી વેલફેર અંડરમાં જે કામ કરે છે તે આ યોજનાને અમલમાં મૂકે છે, બરાબર ને. ઓકે, ચાલો આપણી નેક્સ્ટ ન્યૂઝ છે ફ્રેન્ડ્સ કે હમણાં રિસેન્ટલી પ્રધાનમંત્રી સૂર્યઘર મુફ્ત વીજળી યોજના, પ્રધાનમંત્રી સૂર્યઘર મુફ્ત વીજળી યોજના રિસેન્ટલી લોન્ચ કરવામાં આવી છે, એના વિશે વાત કરીએ. હવે એકચ્યુઅલી પ્રધાનમંત્રી સૂર્યઘર મુફ્ત વીજળી યોજના એ લાસ્ટ યર ફેબ્રુઆરી 2024માં મિનિસ્ટ્રી ઓફ ન્યૂ એન્ડ રિન્યુએબલ એનર્જી દ્વારા આ યોજનાને લોન્ચ કરવામાં આવેલી હતી. અત્યારે કેમ રિસન્ટ ન્યૂઝમાં ભણીએ છીએ તો એને રિગાર્ડિંગ અમુક ગાઈડલાઇન્સ મિનિસ્ટ્રી ઓફ ન્યૂ એન્ડ રિન્યુએબલ એનર્જી દ્વારા લોન્ચ કરવામાં આવી છે. હવે ગાઈડલાઇન્સ એ નોર્મલ પબ્લિક માટે નથી, એ જે સંસ્થાઓ એ આ યોજનાને અમલમાં મૂકી રહી છે એ સંસ્થાઓ માટે છે. ગાઈડલાઇન્સ આપણા માટે ઇમ્પોર્ટન્ટ નથી, આપણા માટે ઇમ્પોર્ટન્ટ છે પ્રધાનમંત્રી સૂર્યઘર મુફ્ત વીજળી યોજના, એના વિશે જોઈએ આપણે, બરાબર ને, રાઈટ. જો હું આ યોજના વિશે વાત કરું ને તો મેં તમને કીધું કે 29મી ફેબ્રુઆરી 2024ના રોજ આપણે આ યોજનાને મંજૂરી આપી હતી. સરકારે ટોટલ 75,000 કરોડની ફાળવણી કરી છે આ યોજનાને અમલમાં મૂકવા માટે નાણાકીય વર્ષ 2026-27 સુધી, બરાબર ને. અને આ યોજનાને વિશ્વના સૌથી મોટા ઘરેલું રૂફટોપ સોલર પ્રોગ્રામ તરીકે ગણવામાં આવે છે. હમણાં આપણે પ્રીવિયસ ન્યૂઝ ભણ્યા ને ફ્રેન્ડ્સ, પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના એ વિશ્વની સૌથી મોટી હેલ્થ ઇન્સ્યોરન્સ સ્કીમ છે. અને આ પ્રધાનમંત્રી મુફ્ત સૂર્યઘર યોજના એ વિશ્વની સૌથી મોટી ઘરેલું રૂફટોપ સોલર પ્રોગ્રામ છે, બરાબર, જેનો ઉદ્દેશ્ય 2027 સુધીમાં ભારતમાં 1 કરોડ પરિવારોને દર મહિને 300 યુનિટની મફત વીજળી પૂરી પાડવાનો છે. દર મહિને 300 યુનિટની મફત વીજળી પૂરો પાડવાનો છે આ સ્કીમનો મુખ્ય ઉદ્દેશ્ય, બરાબર ને. આ સ્કીમને ઇમ્પ્લિમેન્ટ કોણ કરાવે છે તો બે એજન્સીઓ, નેશનલ પ્રોગ્રામ ઇમ્પ્લિમેન્ટેશન એજન્સી અને સ્ટેટ ઇમ્પ્લિમેન્ટેશન એજન્સી, આ બંને સંસ્થાઓ સાથે મળીને આ પ્રોગ્રામને, આ સ્કીમને ઇમ્પ્લિમેન્ટ કરાવી રહી છે. આ બંને સંસ્થાઓ મિનિસ્ટ્રી ઓફ ન્યૂ એન્ડ રિન્યુએબલ એનર્જીની અંડરમાં કામ કરે છે, બરાબર ને, રાઈટ. ઓકે, અને આ યોજનાની અંડરમાં બેનિફિટ કયા પ્રોવાઈડ કરવામાં આવે છે તો અગર કોઈ પરિવાર પોતાના ઘરની ઉપર 1 કિલોવોટથી 2 કિલોવોટનો સોલર પેનલ એસ્ટાબ્લિશ કરે, માઉન્ટ કરાવે તો તેને સબસિડી આપવામાં આવશે 30,000 રૂપિયા સુધીની. અગર કોઈ પરિવાર પોતાના ઘરની ઉપર 2 કિલોવોટથી 3 કિલોવોટનો સોલર રૂફટોપ એસ્ટાબ્લિશ કરે તો તેને 60,000 રૂપિયા સુધીની બેનિફિટ પ્રોવાઈડ કરવામાં આવશે, સબસિડી પ્રોવાઈડ કરવામાં આવશે. અને અગર કોઈ પરિવાર પોતાના ઘરની ઉપર 3 કિલોવોટ કરતાં વધારે સોલર પેનલ એસ્ટાબ્લિશ કરે, બરાબર ને, તો એને 78,000 રૂપિયા સુધીની સબસિડી પ્રોવાઈડ કરવામાં આવશે. ઓકે, આ તો થઈ સબસિડીની વાત. આ ઉપરાંત દર મહિને 300 યુનિટ સુધીની ઇલેક્ટ્રિસિટી ફ્રીમાં પ્રોવાઈડ કરવાની. મતલબ અગર કોઈ પરિવારનું કન્ઝમ્પશન 200 યુનિટ છે દર મહિનાનું, તો એને 100 યુનિટ એના એકાઉન્ટમાં જમા થશે. એ 100 યુનિટ એ ગ્રીડના મારફતે ગવર્મેન્ટ પાસે જશે, ગવર્મેન્ટ તેનું કેશમાં કન્વર્ઝન આપીને તેના એકાઉન્ટમાં પૈસા જમા કરશે, બરાબર ને. તો મતલબ વીજળી બચાવો અને પૈસા મેળવો, ઇન્સેન્ટિવ પણ આપે છે ગવર્મેન્ટ. જો અગર કોઈ પરિવારની જે મંથલી કન્ઝમ્પશન 300 યુનિટ કરતાં ઓછું હોય તો તે આ યોજનાના માધ્યમથી પૈસા કમાઈ પણ શકે છે, બરાબર ને. એક સિમ્પલ ભાષામાં ગવર્મેન્ટને તે વીજળી વેચી શકે છે, સિમ્પલ, બરાબર ને, રાઈટ. ઓકે, હવે એકચ્યુઅલમાં આ જે પીએમ સૂર્યઘર મુફ્ત વીજળી યોજના છે ને તેમાં જે ઇન્સ્ટોલેશનનું કામ છે ને સરકારે થર્ડ પાર્ટીને સોંપ્યું છે, થર્ડ પાર્ટીને સોંપ્યું છે. આ થર્ડ પાર્ટી માટે સરકારે રિસન્ટલી ગાઈડલાઇન્સ લોન્ચ કરી છે અને એ ગાઈડલાઇન્સ આપણા માટે ઇમ્પોર્ટન્ટ નથી ફ્રેન્ડ્સ, બરાબર ને, રાઈટ. પરંતુ આપણા માટે ઇમ્પોર્ટન્ટ છે સૂર્ય મુફ્ત ઘર વીજળી યોજના, બરાબર ને, સૂર્યઘર મુફ્ત વીજળી યોજના, બરાબર. ઓકે, કોણ ઇમ્પ્લિમેન્ટ કરાવે છે, કેટલા કરોડ રૂપિયા ફાળવેલા છે, ક્યારે લોન્ચ કરી, કયા કયા બેનિફિટ પ્રોવાઈડ કરવામાં આવે છે, આઈ થિંક તમને દરેક વસ્તુ ખબર પડી હશે ફ્રેન્ડ્સ. ઓકે, ચાલો ઓફ ન્યૂ એન્ડ રિન્યુએબલ એનર્જી વિશે વાત કરીએ. કેન્દ્રીય મંત્રી કોણ છે, પ્રહલાદ જોશીજી, ધ્યાનમાં રાખવાનું છે, બરાબર ને. ઓકે, હવે નેક્સ્ટ ન્યૂઝ છે ફ્રેન્ડ્સ કે નાઇજીરિયા હમણાં રિસન્ટલી બ્રિક્સ ગ્રુપ સાથે જોડાયેલું છે એઝ અ 9th પાર્ટનર કન્ટ્રી, એના વિશે વાત કરીએ. સૌથી પહેલાં આપણે વાત કરીએ બ્રિક્સ ગ્રુપ વિશે. બ્રિક્સનું ફૂલ ફોર્મ છે બ્રાઝિલ, રશિયા, ઇન્ડિયા, ચાઇના અને સાઉથ આફ્રિકા. 5 દેશોનો સમૂહ છે બ્રિક્સ, બરાબર ને. અને બ્રાઝિલની સરકારે જે 2025માં બ્રિક્સનું પ્રમુખ પદ ધરાવે છે, અત્યારે બ્રિક્સનું પ્રેસિડેન્સી કોની પાસે છે 2025ની, બ્રાઝિલની અંદર, તેમણે જાહેરાત કરી કે વિશ્વની છઠ્ઠી મોટી સૌથી મોટી વસ્તી અને આફ્રિકાનો સૌથી મોટો દેશ નાઇજીરિયા સત્તાવાર રીતે બ્રિક્સમાં 9મા ભાગીદાર દેશ તરીકે જોડાયેલો છે, બરાબર ને.
બ્રિક્સના જો અન્ય ભાગીદાર દેશોની વાત કરું તો બેલારુસ, બોલિવિયા, ક્યુબા, કઝાકિસ્તાન, મલેશિયા, થાઈલેન્ડ, યુગાન્ડા અને ઉઝબેકિસ્તાન, અને આ લિસ્ટમાં નાઇજીરિયા હવે સામેલ થઈ ગયું છે. બરાબર ને, ધ્યાનમાં રાખવાનું છે. ઓકે, જો હું બ્રિક ગ્રુપ વિશે વાત કરું તો એકચ્યુઅલમાં જે બ્રિક છે, બ્રાઝિલ, રશિયા, ભારત, ચીન અને દક્ષિણ આફ્રિકા એક ઔપચારિક જૂથ તરીકે 2006માં રશિયાના સેન્ટ પીટર્સબર્ગમાં યોજાયેલી રશિયા, ભારત અને ચીનના નેતાઓની બેઠક બાદ શરૂ કરવામાં આવ્યું હતું. શરૂઆતમાં ભારત, રશિયા અને ઇન્ડિયા અને ચાઇના, આ આટલા જે દેશો એ આ ગ્રુપ બનાવેલું હતું 2006ની અંદર. પરંતુ 2006માં યુએન જનરલ એસેમ્બલીની સાઇડ ઇવેન્ટ તરીકે આ બ્રિક ગ્રુપમાં સાઉથ આફ્રિકા પહેલી વખત જોડાયું અને ગ્રુપનું નામ બન્યું બ્રિક્સ. ધ્યાનમાં રાખવાનું છે. 2010માં દક્ષિણ આફ્રિકાને સંપૂર્ણ સભ્ય તરીકે સ્વીકારવામાં આવ્યા પછી બ્રિક્સ જૂથનું નામ બદલીને બ્રિક્સ રાખવામાં આવેલું છે. બરાબર ને, રાઈટ. અને આ વખતની જે થીમ છે, બરાબર ને, ઓકે, જે રીતના જે 2025ની જે બ્રિક્સની ઇવેન્ટ એ બ્રાઝિલમાં યોજાઈ રહી છે, એવી રીતના 16મી જે બ્રિક્સની પ્રેસિડેન્સી છે, 2024ની જે પ્રેસિડેન્સી હતી તે રશિયામાં યોજાયેલી હતી. બરાબર ને, અને એ વખતે થીમ હતી માત્ર વૈશ્વિક વિકાસ અને સુરક્ષા માટે બહુપક્ષીયવાદને મજબૂત બનાવવાનું. બરાબર ને, રાઈટ. અને જો બ્રિક્સના નવા સભ્ય દેશો વિશે વાત કરું તો જાન્યુઆરી 2024માં બ્રિક્સ ગ્રુપમાં ઇજિપ્ત, ઇથોપિયા, ઈરાન અને યુએઈ જોડાયા. અને જાન્યુઆરી 2025માં ઇન્ડોનેશિયા પણ ઔપચારિક રીતે બ્રિક્સ બ્લોકનું સંપૂર્ણ સભ્ય બન્યું. બરાબર ને, રાઈટ. તો આ બધા ઔપચારિક દેશો છે જે સંપૂર્ણ સભ્ય બની ચૂકેલા છે. બરાબર ને, રાઈટ. અને ધ્યાનમાં રાખવાનું છે મેઇન મેમ્બર્સ કયા છે: બ્રાઝિલ, રશિયા, ઇન્ડિયા, ચાઇના અને સાઉથ આફ્રિકા. આ બધા જે 8 અને આ નાઇજીરિયા 9 દેશો એ પાર્ટનર દેશો છે. અને જાન્યુઆરી 2024માં ઇજિપ્ત, ઇથોપિયા, ઈરાન અને યુએઈ એ સત્તાવાર રીતે બ્રિક્સ બ્લોકમાં જોડાયેલા છે. અને 2025માં ઇન્ડોનેશિયા એ ઔપચારિક રીતે બ્રિક્સ બ્લોકનું સંપૂર્ણ સભ્ય બન્યું છે. બરાબર ને, આટલી વસ્તુ તમારે ધ્યાનમાં રાખવાની છે. ઓકે, રાઈટ. તો બ્રિક્સ વિશે ખબર પડી હશે અને આ ન્યૂઝમાં સારી રીતે ખબર પડી હશે ફ્રેન્ડ્સ. ઓકે, ચાલો. જો નાઇજીરિયા વિશે વાત કરું તો રાજધાની છે અબુજા. એના પ્રમુખ છે અસીવાજુ બોલા અહેમદ અદેકુલ્લે ટિનુબુ. ચલણ છે નાઇજીરિયા નાઇરિયા. ધ્યાનમાં રાખવાનું છે. ઓકે, ચાલો. આઈ થિંક ફ્રેન્ડ્સ આજની તમામ ન્યૂઝમાં તમને સારી રીતે ખબર પડી હશે. થેન્ક યુ ફ્રેન્ડ્સ, બાય.